વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારી એક યુવકને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। શહેરના તરસમિયા રોડ પાસે આવેલા આરાધના સ્કૂલ સામે આ હત્યાનો બનાવ બનવા પામ્યો છે। અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી તરસમિયા ખારસ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યુવાન સુરેશભાઈ બુધાભાઈ ડાભીની કરપીણ હત્યા કરવામાં આવી છે। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગરના તરસમિયા ગામના રહેવાસી સુરેશભાઈ બુધાભાઈ ડાભીની કેટલાક ઇસમો દ્વારા કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે। તરસમિયા ખારસી રોડ પીરની દરગાહ નજીક માલણકા ગામના 4 શખ્સોએ સુરેશભાઈ બુધાભાઈ ડાભી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું। આ હુમલામાં માલણકા ગામનો વિપુલ બારૈયા તેમજ અન્ય અજાણ્યા શખ્સોની સંડોવાયેલા હોવાની મૃતકના પરિજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા હત્યા અંગેની તપાસ હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યા કરનાર આરોપી ઝડપે પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ યુવાનની હત્યા કેમ થઈ તે સમગ્ર બાબત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે। ધનજીભાઈ ડાભી અંતિભાઈ કયા વિસ્તારમાંથી આવો છો ને શું બનાવ બન્યો? બાપા સીતારામ સોસાયટીમાંથી આવું છું અને તરસીમા રોડ પીરની દરગાહ આગળ આ બનાવ બનેલ છે। મારનાર કોણ છે ને મરણ જનાર કોણ છે? મરનાર નું નામ છે સુરેશભાઈ બુધાભાઈ ડાભી, એ તરસીમિયા, અને મારનાર છે વિપુલભાઈ બારૈયા કરીને માલણકાના છે। બીજા કેટલા વ્યક્તિઓ હતા? 4 વ્યક્તિ હતા। શું શું હથિયારો હતા? હથિયારમાં કઈ ખ્યાલ નથી સાહેબ, પણ સરી એક મારેલી છે ખંભાના ભાગમાં, ગળે કારણ શું મારવાનું? એ કઈ ખ્યાલ નથી। જૂની અદાવત કે કઈ મારવાનું? કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ જ નહીં। ભાઈ શું ધંધો કરતા? ભાઈ ધંધો કરતા રેડીમેડ, ત્યાં આગળ કઈ કોઈની સાથે બોલાચાલી કે કોઈ દિવસ નહીં। હજી ગોડાઉન કર્યું એને 1.5 મહિનો થયો। રહેવાનું ક્યાં? કોને? ભાઈ ઈજાગ્રસ્ત તરસમિયા બનાવ ક્યાં બન્યો? દરગાહ આગળ આરાધના નિશાળ છે, દરગાહ પાસે।